નજર કરીશું વિગતવાર સમાચાર પર। દેશમાં ચોમાસું સત્તાવાર રીતે બેસી ગયું હોવા છતાં આગામી દિવસોમાં વરસાદની ગતિ ધીમી પડવાના સંકેતો મળી રહ્યા છે। જે તસવીર હવે સામે આવી રહી છે તે ચિંતા ઉપજાવનારી છે। હવામાન વિભાગની સેટેલાઇટ તસવીરો મુજબ હાલમાં મધ્ય ભારત, પૂર્વ ભારત અને પૂર્વોત્તર રાજ્યોમાં ચોમાસું સક્રિય છે, જ્યારે ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ સહિત પશ્ચિમ વિસ્તારોમાં વાદળોનું પ્રમાણ ઓછું જોવા મળી રહ્યું છે। હવે બીજી તરફ ફિલિપ્સના નજીક પ્રશાંત મહાસાગરમાં સર્જાયેલા સુપર ટાઇફૂન બાવીની અસર બંગાળની ખાડી સુધી પહોંચી રહી હોવાથી નવી વરસાદી સિસ્ટમ બનવાની પ્રક્રિયા પ્રભાવિત થઈ છે। હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર હાલની લો પ્રેશર સિસ્ટમ નબળી પડતા 10 થી 15 જુલાઈ દરમિયાન ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારત સહિત પશ્ચિમ કિનારાના વિસ્તારોમાં વરસાદમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે। જો આવું જ રહેશે તો જુલાઈના મધ્ય સુધી દેશનો કુલ મોસમી વરસાદ ફરી સામાન્ય કરતા ઓછો નોંધાઈ શકે છે અને જેના કારણે ખેડૂતો અને જળસંચયની સ્થિતિ પર અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। અને આ જ માહિતી સાથે અમારા સંવાદદાતા મૈત્રી વ્યાસ ફોનલાઈનમાં જોડાઈ ગયા છે। જી મૈત્રી, જ્યાં માહિતી મળી રહી છે દેશમાં ચોમાસું સત્તાવાર રીતે બેસી ગયું છે, છતાં પણ વરસાદ કેમ ધીમો પડી રહ્યો છે? जो बिल्कुल बात करिए तो देश में जो सत्तावार ચોમાસું છે તે બેસી ગયું છે, તો તેમ છતાં આગામી દિવસો જે છે તેમાં વરસાદની ગતિ ધીમી થતી હોય તેવા સંકેતો હાલ મળી રહ્યા છે। જે પ્રમાણે અત્યારે હાલ જે સિચ્યુએશન જોવા મળી રહી છે તેના કારણે ખેડૂતોમાં પણ ચિંતામાં વધારો થયો છે, કારણ કે જે પ્રમાણે ચોમાસું પાકો જે વાવવામાં આવ્યા હોય તેમાં જે પૂરતું પાણી ન મળી રહે તેને લઈને ખેડૂતો જે છે તે હાલ ચિંતિત જોવા મળી રહ્યા છે। જો કે વાત કરીએ તો હાલમાં મધ્ય ભારત, પૂર્વ ભારત અને પૂર્વોત્તરના જે રાજ્યો છે તેમાં ચોમાસું હાલ સક્રિય જોવા મળી રહ્યું છે, પણ ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ સહિતના જે વિસ્તારો છે તેમાં હાલ જે છે તે વરસાદનું જોર ઘટ્યું હોય તેવું હાલ જોવા મળી રહ્યું છે। અને બીજી તરફ વાત કરીએ તો ફિલિપાઇન્સ નજીક જે પ્રશાંત મહાસાગર જે આવેલો છે તેમાં પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટાઇફૂનની અસર છે તે બંગાળની ખાડી સુધી પહોંચી રહી હોય તેવી અત્યારે શક્યતા જોવા મળી રહી છે, ને તેના કારણે જે છે તે વરસાદ પ્રભાવિત થઈ રહ્યો હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। જો કે વાત કરીએ અશુતિ તો હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર હાલની લો પ્રેશર સિસ્ટમ જે છે તે નબળી પડતા 15 જુલાઈ સુધી જે છે વરસાદ જે છે તે તેમાં નોંધપાત્ર ઘટાડો થાય તેવી શક્યતાઓ છે। અને જો આવું જ રહે તો જુલાઈના મધ્ય સુધી દેશનો જે મોસમી વરસાદ જે છે તે ફરી સામાન્ય કરતા ઓછો નોંધાઈ શકે છે। જી મૈત્રી, આપને સમગ્ર માહિતી બદલ આપનો આભાર।